આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે કઈ પરિસ્થિતિમાં ઈશ્વરને શોધી શકીએ, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરી શકીએ. અને એટલે આપણે જોયું હતું કે ઈશ્વરને કેવી રીતે શોધી શકાય, ઈશ્વરને શોધવા માટેના પગથિયાં કયા, ઈશ્વરને કઈ કઈ પરિસ્થિતિમાં આપણે મળી શકીએ, શોધી શકીએ. અને ગઈકાલે આપણે જોયું હતું કે સાચા હૃદયથી ઈશ્વરને શોધવાથી ઈશ્વર મળે છે, ઈશ્વર પ્રાપ્ત થાય છે. આજનો જે વિષય છે એ કે મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિઓમાં પણ આપણે ઈશ્વરને શોધી શકીએ છીએ. એવી પરિસ્થિતિઓ જીવનમાં આવે કે જે પરિસ્થિતિમાં આપણને નિરાશા, હતાશા, મુશ્કેલીઓ, તકલીફો છે, માંદગીની તકલીફો છે, મુશ્કેલીઓ છે, એવા સમયમાં આપણે પ્રભુને મળી શકીએ છીએ, પ્રભુને શોધી શકીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક 55 અધ્યાય 6 વચન, યહોવા મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાંક મારો. મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિઓમાં ઈશ્વર નજીક જ છે, ઈશ્વર પાસે જ છે. તમારી વાણી એ સાંભળે છે, પણ તમે પ્રભુને શોધો અને તેને હાંક મારો. ગીતશાસ્ત્ર 27:8 છે, યહોવા હું તારું મુખ શોધીશ, કેમ કે પ્રભુએ કહ્યું છે કે તું મારું મુખ શોધ. પ્રભુએ કહ્યું છે કે તમે મને બોલાવો, શોધો, મારું મુખ શોધો તો હું તમને મળીશ. અને મુશ્કેલ સંજોગો, પરિસ્થિતિઓમાં આપણી દ્રષ્ટિ આપણે ઈશ્વર તરફ કરીએ. ગીતશાસ્ત્ર 34:4, મેં યહોવાને શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી છોડાવ્યો. તેણે મને સર્વ સંજોગો અને પરિસ્થિતિઓમાંથી છોડાવ્યો. અને એટલે પ્રભુનું વચન યાદ દેવડાવે છે કે ઈશ્વરને શોધીએ છીએ, ઈશ્વરને પામીએ છીએ તો પ્રભુ છોડાવે છે મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિઓમાં. ગીતશાસ્ત્ર 46:1, એકલો દેવ જ આપણો આશ્રય અને આપણું સામર્થ્ય છે, સંકટને સમયે હાજરાજુરમાં. સંકટ અને મુશ્કેલી પરિસ્થિતિઓમાં એક જ પ્રભુ જ મદદગાર છે, એ હાજરા હજુર આપણી સાથે છે. ગીતશાસ્ત્ર 40:16, જે સઘળા તેને શોધે છે તેઓ તારાથી હર્ષ પામે છે. જેઓ પ્રભુને શોધે છે તેઓ આનંદ કરે છે. યિર્મયાહ પ્રબોધક શું કહે છે? યિર્મયાહ પ્રબોધક 3 અધ્યાય 25મું વચન, જેઓ તેની વાટ જુએ છે, જે માણસ પ્રભુને શોધે છે તેના પ્રત્યે યહોવા ભલો છે. મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિઓમાં જેઓ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે તેમને પ્રભુ મળે છે. સફાનિયા પ્રબોધક 2:3, યહોવાને શોધો, નેકીના માર્ગો શોધો, નમ્રતા શોધો, કદાચ યહોવાના કોપના દિવસે તમને એ કહે છે કે સંતાવા માટેની સ્થાન કે જગ્યા બને. કેવું સરસ! મુશ્કેલ સંકટ પરિસ્થિતિમાં ઈશ્વરને શોધો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. મુશ્કેલ સંકટ પરિસ્થિતિઓમાં તમારી તરફ દ્રષ્ટિ કરવા મારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.